ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના આપણા લેક્ચરની અંદર ધોરણ 10 અને એની અંદર સેકન્ડ લેંગ્વેજ એની અંદર જે ફંક્શન છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે આજના જે આપણા ફંક્શનની અંદર કહેવાય છે તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિ. ડિસ્ક્રાઇબ એટલે શું? તો કે વર્ણન કરવું, ચર્ચા કરવી. શેના વિશે? પર્સન એટલે કે વ્યક્તિ. તો કે વ્યક્તિ વિશે જે ચર્ચા એની જે આપણે એના વિશે આજે વાત કરીશું. તો કે વ્યક્તિ વિશેની વાત ક્યારે કરવામાં આવે છે? તો કે વ્યક્તિ છે એનો કોઈ ગુણ હોય, એની અંદર કોઈ ખાસિયત હોય, ભાઈ સારો ગુણ હોય કે ખરાબ હોય, એના વિશેની આપણે ચર્ચા કરવી હોય તો એના વિશે આપણે શું કરતા હોય? તો કે વ્યક્તિ વિશે ચર્ચા એટલે કે વર્ણન કરતા હોય. તો એમાં એનો જે ટોપિક છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે ડિસ્ક્રાઇબ એટલે કે ચર્ચા કરો, પર્સન એટલે શું? તો કે વ્યક્તિ. એના વિશે આપણે આજે વાત કરીશું. તો કે આ મહત્વનો ટોપિક છે જે આપણને દરેક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી બને છે. તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો જોઈએ, ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એની અંદર છે ફંક્શન. એ ફંક્શન એટલે શું? તો કે ફંક્શન એટલે એક પ્રકારની વાક્ય રચના છે. તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબ એટલે શું? તો કે ચર્ચા કરવી. ડિસ્ક્રાઇબ એટલે શું? તો કે ચર્ચા કરવી અથવા તો વર્ણન કરવું. શેના વિશે? પર્સન એટલે કે વ્યક્તિ. વ્યક્તિ વિશેનું વર્ણન. બસ આજનો આપણો આ ટોપિક છે. જોઈએ શું કહે છે? તો કે કોઈ વ્યક્તિ વિશેની ખાસ વિશેષતાનું વર્ણન કરવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે. શું વાત કરે છે? કોઈ પણ વ્યક્તિ, ભાઈ કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય, જે મૂળ વ્યક્તિ છે તો એ વ્યક્તિ છે એની વિશેષતા એટલે શું? એનો ગુણ, એનો સારો ગુણ છે કે ખરાબ છે, એનો ગુણ, એની જે વિશેષતા છે. એક વાત કહીએ તેનું વિશેષણ. તો નામના અર્થમાં વધારો કરે એને શું કહીએ? વિશેષણ. કેવો છે, કેવો, કેવી, કેવું. તો આ વાત આપણે જે કરવી છે એ કોના વિશે કરવી છે? વ્યક્તિ વિશે. ભાઈ આપણે આગળ જોઈ ગયેલા છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. તો એ લોકેશન એટલે કે સ્થળ, અને ડિસ્ક્રાઇબ એટલે કે ચર્ચા કરવી. તો કે એ સ્થળ કેવું છે, સારું છે, ખરાબ છે, એ આપણે આ ફંક્શનના આગળના લેક્ચરની અંદર એના વિશે આપણે ચર્ચા કરેલી છે કે સ્થળ કેવું છે, નાનું છે, મોટું છે, સારું છે, ખરાબ છે. તો આજે આપણે ડિસ્ક્રાઇબ જ કરીએ છીએ, આજે આપણે વર્ણન કરીએ છીએ, પણ આ જ વર્ણન જે કરીએ છીએ એ કોના વિશે કરીએ છીએ? તો કે કોઈ પણ વ્યક્તિ વિશેનું વર્ણન કરીએ છીએ. તો કોઈ વ્યક્તિની ખાસ પ્રકારની એની વિશેષતા એટલે કે એના ગુણ છે, સારા હોય કે ખરાબ હોય, એ ગુણ છે એનું તમારે વર્ણન કરવું છે, એની તમારે ચર્ચા કરવી છે. એના માટે આપણું જે આ ફંક્શન છે કે જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. એટલે કે વ્યક્તિની વિશેષતા માટે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે એનો યુઝ ઉપયોગ થાય છે. તો શું કહે છે? જો થોડુંક અહીંયા ઉદાહરણ આપેલા છે, પછી જે વ્યક્તિ વિશે જે કઈ શબ્દ, જે કઈ ફંક્શન યુઝ થાય છે એના વિશે ચર્ચા કરીશું. પણ થોડુંક જોઈએ કે કેવા વાક્યો હોય. તો પહેલું છે કે રેખા ઇઝ વેરી બ્યુટીફુલ લેડી. તો જો આપણે કોઈ વ્યક્તિ છે ને એનું વર્ણન કરવાનું છે, એની ચર્ચા કરવાની છે, તો અહીંયા આપણું પહેલું વાક્ય છે એ કંઈક આપણને એવું કહે છે કે રેખા ઇઝ એટલે છે, વેરી એટલે ખૂબ વધારે, અને બ્યુટીફુલ એટલે કે સુંદર, અને લેડી એટલે સ્ત્રી. તો કે રેખા એ કેવી છે? તો કે ભાઈ ખાલી બ્યુટીફુલ નહીં, વેરી બ્યુટીફુલ. કેવું? વેરી બ્યુટીફુલ. બ્યુટીફુલ અને બ્યુટીફુલ એટલે કે સુંદર. એ રેખા ખૂબ જ સુંદર, લેડી એટલે કે સ્ત્રી છે. તો આ એના ગુણ, એની વિશેષતા છે, એની જે ખાસિયત છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો આના માટે ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો યુઝ થાય છે. આગળ જોઈએ, હી. આ હી એટલે કોઈ વ્યક્તિની વાત, જે ત્રીજો પુરુષ એકવચન હોય. તો કે હી ઇઝ એટલે કે છે, થીન એટલે કે પાતળો, થીન એટલે કેવો? તો કે પાતળો, એન્ડ હેન્ડસમ. કેવો? હેન્ડસમ. હેન્ડસમ એટલે કેવો? રૂપાળો, અને બોય એટલે કે છોકરો. હી ઇઝ એટલે કે છે, થીન એટલે કે પાતળો, અને હેન્ડસમ એટલે કેવો? રૂપાળો, અને બોય એટલે કે છોકરો. તે છોકરો કેવો છે? હેન્ડસમ છે અને રૂપાળો છે. તો જો એના પતલો છે અને રૂપાળો છે, તો એના જે ગુણ છે, એની ખાસિયત છે, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો એ શેની અંદર આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન ની અંદર આવશે. ત્યારબાદ વિનય ઇઝ ક્લેવર બોય. જો આ વિનય છે એ કેવો છે? ક્લેવર એટલે કે હોશિયાર છે, અને બોય એટલે કે છોકરો. તો આ જે આપણે ચર્ચા કરીએ છીએ એના ગુણની વાત કરીએ છીએ. તો આગળ કોઈ વાક્ય કહું, ઉદાહરણ આપીને કહું કે વિપુલ ઇઝ ડલ બોય. તો ભાઈ ઠોઠ છે, ડલ એટલે ઠોઠ, તો એની વિશે વાત કરીએ છીએ, ભાઈ ડલ છે. પછી કોઈ બીજી વાત કરું કે ભાઈ કોમલ ઇઝ અગલી ગર્લ. અગલી એટલે શું? તો કે કદરૂપી.
તો એના ગુણની વાત થઈ ભાઈ, કદરૂપી છે. તો આવી કોઈ પણ વ્યક્તિ વિશે આપણે ચર્ચા કરી હોય ત્યારે આ ફંક્શનનો યુઝ થાય છે. હવે આગળ શું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિની વાત કરતી વખતે કોઈ પણ વ્યક્તિ છે એની તમારે જો વાત કરવી હોય તો તેના વિશેના એનું વર્ણન કરવું હોય, એટલે કે વ્યક્તિ વિશેની વાત કરવી છે, વ્યક્તિ વિશેનું વર્ણન કરવું છે, તો ધ્યાનમાં રાખવા જેવા જે શબ્દો છે એ આપણે જોઈશું કે કયા શબ્દોને આપણે ધ્યાનમાં લેવા જોઈશે. તો પેલું છે કે જો વુ, આના વિશે તો આપણે ચર્ચા કરવાની છે. આ જે તમને વુ, વુઝ અને હુમ આ જે શબ્દો બતાવે છે એ વ્યક્તિ વિશેનું વર્ણન કરવા માટે યુઝ થાય છે. પછી બીજો શબ્દ એક આવે છે વિચ. ભાઈ વિચ નો અર્થ પણ શું થાય છે? જો વુ નો અર્થ કે જે થાય છે અને વિચ નો અર્થ પણ કે જે થાય છે. પણ આ વુ છે એ વ્યક્તિ વિશે વર્ણન કરવું હોય એના માટે યુઝ થાય છે, જ્યારે વિચ શબ્દ છે ને એ તમારા પ્રાણી વિશે અથવા તો કોઈ વસ્તુ વિશે વાત કરવી હોય ત્યારે વિચ શબ્દનો યુઝ થાય છે. તો જોઈએ કે વુ, તો વુ નો અર્થ શું થશે? કે જે. વ્યક્તિ માટે વપરાય. ભાઈ કોના માટે વપરાય? વ્યક્તિ માટે. ત્યારબાદ જોઈએ તો કે હુઝ, આ હુઝ લખ્યું છે તો હુઝ નો અર્થ શું થાય? કે જેનું, કે જેની, કે જેના, પછી કે જેનો. પણ આ વસ્તુ પણ શેના માટે વપરાય છે? તો કે વ્યક્તિ માટે વપરાય છે. અને શું દર્શાવતું હોય? તો કે તમને સંબંધ દર્શાવતું હોય. શું દર્શાવે? સંબંધ દર્શાવે. આ હુઝ છે તમને સંબંધ દર્શાવશે, વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવશે, અને એનો અર્થ શું થશે? વ્યક્તિ માટે વપરાય છે અને વ્યક્તિ સાથે શું દર્શાવશે? સંબંધ દર્શાવશે. બીજું શું કહેવા માંગે છે કે ભાઈ આનો અર્થ શું થશે? તો કે જેનું, કે જેની, કે જેના, કે જેનો. ભાઈ આનો અર્થ થશે. ભાઈ એ વાક્ય જોઈએ ત્યારે વધારે આપણને ખ્યાલ આવે. ત્યાર પછી શું કહે છે? તો કે હુમ. ભાઈ હુમ નો અર્થ શું થશે? કે જેની. હુમ એટલે કે જેની. પણ આ પણ શેના માટે વપરાય છે? તો કે વ્યક્તિ માટે વપરાય. શેના માટે વપરાય છે? વ્યક્તિ માટે. જ્યારે એક વાત કરીએ તો આગળ કે ભાઈ વિચ શબ્દ પણ આવે છે. આ વિચ, વિચ નો અર્થ શું થશે? તો કે વિચ એટલે કે જે. તો અહીંયા જો આ વુ નો અર્થ શું થાય છે? કે જે. અને આ વિચ છે એનો અર્થ પણ શું થાય છે? કે જે. પણ આ વુ છે એ વ્યક્તિ માટે વપરાય છે, જ્યારે આ વિચ છે એ શેના માટે વપરાય છે? તો કે કોઈ પણ વસ્તુ હોય અથવા તો શું હોય? પ્રાણી હોય. એના માટે આ વિચ શબ્દ છે એ યુઝ થશે. એના વિશે આપણે જે ચર્ચા કરવાની છે એ પણ નેક્સ્ટ ફંક્શન ની અંદર આપણે એના વિશે ચર્ચા કરીશું. હવે આજે આપણે વુ, વુઝ અને હુમ એના વિશે આપણે જોયા પછી હવે જે દરેક છે, દરેક ફંક્શન છે એના વિશે આપણે ડિટેલ ની અંદર ચર્ચા કરી. તો પહેલું છે આપણું જે આ વુ. ભાઈ વુ નો અર્થ શું થાય છે? આ લખેલું છે શું? તો કે વુ. અને વુ નો અર્થ શું થાય છે? કે જે. શેના માટે વપરાય છે? તો કે વ્યક્તિ માટે વપરાય છે. વુ એટલે કે જે. ત્યારે વિચ જોયું શેના માટે હતું? તો વિચ નો અર્થ પણ કે જે હતો, પણ એ કોઈ વસ્તુ હોય અથવા તો પ્રાણી હોય એના માટે યુઝ થતું હતું. જોઈએ તો પેલું છે કે પરિતા ઇઝ ધ ગર્લ. પરિતા ઇઝ ધ ગર્લ એટલે પરિતા છોકરી છે. વુ એટલે કે જે. મેક્સ એટલે કે બનાવે છે. ટેસ્ટી ફૂડ એટલે સારું ખૂબ સ્વાદવાળું. ફૂડ એટલે કે રસોઈ. એટલે આ પરિતા ઇઝ ધ ગર્લ એટલે પરિતા છોકરી છે. આ વુ નો અર્થ શું થયો? કે જે. પરિતા છોકરી છે કે જે મેક્સ એટલે કે બનાવે છે. ટેસ્ટી ફૂડ એટલે કે સ્વાદિષ્ટ ખાવાનું, કે ખાવાની મજા આવી જાય. તો આ પરિતા છે વ્યક્તિ વિશે તો આપણે વાત કરીએ છીએ. તો કે જે એવો અર્થ આપણે કરવો હતો કે પરિતા છે એ છોકરી છે, પણ શું કરે છે? તો કે ખાવાનું સરસ બનાવે છે. તો કે જે એવો આપણે અર્થ કરવો હોય તો આ વુ ફંક્શન છે એનો યુઝ થાય. જોઈએ બીજું વાક્ય. પ્રવીણ ઇઝ અ સ્ટુડન્ટ. પ્રવીણ શું છે? સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી છે. વુ એટલે કે જે. ગોટ એટલે કે મેળવ્યું, પ્રાપ્ત કર્યું, જીત્યું. એને જીતી લીધું. શું? ફર્સ્ટ એટલે કે પહેલો, રેન્ક એટલે કે નંબર. અને કેમાં? તો કે એસએસસી એક્ઝામ ની અંદર, એટલે કે ધોરણ 10 ની એક્ઝામ ની અંદર. એટલે પ્રવીણ ઇઝ અ સ્ટુડન્ટ. પ્રવીણ છોકરો છે કે જે જીતી ગયો. કે જે ગોટ એટલે કે જીતી ગયો, મેળવી લીધું, પ્રાપ્ત કરી લીધું. શું? પહેલો રેન્ક.
એટલે કે પહેલો નંબર અને એસએસસી ની એક્ઝામ ની અંદર. તો અહીંયા આ હું છે એનો અર્થ શું થશે કેજી. ત્યાર પછી જોઈએ આગળ the boy. બોય એટલે કે છોકરો, who એટલે કેજી, સિંગિંગ એટલે કે ગાઈ રહ્યો છે, the boy એટલે કે છોકરો કે જે ગાઈ રહ્યો છે, ગીત ગાઈ રહ્યો છે, જેનું કામ ગાવાનું ચાલુ છે એ શું છે is એટલે છે, my brother એટલે કે મારો ભાઈ. એ છોકરો કે જે ગાવાનું ગાઈ રહ્યો છે, તમે અત્યારે જોઈ બે ઉદાહરણ છે આ તો જો જે છોકરો ગાઈ રહ્યો છે ને એ શું છે મારો ભાઈ છે. જે છોકરો ગાઈ રહ્યો છે કે જે શું છે સિંગિંગ, the boy એ છોકરો કે જે સિંગિંગ એટલે કે ગાઈ રહ્યો છે, is એટલે કે છે, my brother એટલે મારો ભાઈ. તો અહીંયા આ હું નો અર્થ પણ શું થશે કે જે. ત્યાર પછી આગળ જોઈએ મનીષા એટલે કે મનીષા છોકરીનું નામ છે કે જે is my sister. મનીષા મારી બહેન છે. મનીષા શું છે મારી બહેન છે. પછી આ હું નો અર્થ શું થશે કે જે પ્લેસ. આ પ્લેસ એટલે શું રમવું જ નહીં. પ્લે નો અર્થ રમવું થાય છે પણ પ્લે નો અર્થ એક બીજો વગાડવું પણ થાય. આપણે તબલા કે કોઈ વસ્તુ વગાડતા હોય એને પ્લે જ કહેવાય. પ્લે એટલે શું કહેવાય વગાડવું. તો મનીષા કે જે માય સિસ્ટર એટલે મારી બહેન છે. મનીષા મારી બહેન છે. હું એટલે કે જે પ્લેસ એટલે વગાડે છે. તબલા વેરી વેલ એટલે કે ખૂબ સારી રીતે. આ મનીષા મારી બહેન છે કે જે તબલા વગાડે છે. કેવા બહુ સારી રીતે. તો અહીંયા આ હું છે એનો અર્થ પણ શું થશે કે છે. આશા રાખું છું સમજતા હશો. હવે આ હું વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ જોઈએ તો કે આ whose. ભાઈ whose એટલે શું તો કે જેનું, કે જેની, કે જેના અને કે જેનો. ભાઈ આ શું દર્શાવશે સંબંધ દર્શાવશે. શું દર્શાવશે સંબંધ. તો જોઈએ whose વિશેના વાક્ય. તો પહેલું છે whose એટલે whose એટલે કે જેનું, કે જેની, કે જેના અને કે જેનો. તો પહેલું વાક્ય છે જો પરિતા is the girl. અહીંયા આપણે વાક્ય જોયેલું પરિતા is the girl. એ સેમ વાક્ય છે. જો આ બે વાક્યની અંદર ડિફરન્ટ કાઢો તો ખ્યાલ આવશે કે શું બદલાવ થયો. અહીંયા જે પરિતા is the girl whose એટલે કે જેની, મધર એટલે કે માતા, મેક્સ એટલે બનાવે છે, ટેસ્ટી ફૂડ એટલે કે સ્વાદિષ્ટ ખાવાનું. વાક્ય મેં અહીંયા બદલી લખ્યું. શા માટે મેં પરિતાનું જ લખ્યું? સામે પરિતાનું અહીંયા પરિતાનું કે આ બે વાક્યની અંદર શું થાય છે, શું ડિફરન્ટ છે ખ્યાલ આવે. ભાઈ આ whose નો અર્થ કે જેનું, કે જેની, કે જેના અને કે જેનો થાય છે. તો મેં કઈ રીતે શા માટે કે જેની કર્યું? તો અહીંયા જો મધર છે તો આ પરિતા છોકરી છે અને છોકરીની માતાની વિશે વાત કરવી છે તો મારે શું કહેવાય પરિતા છોકરી છે કે જેની મધર એટલે કે માતા બનાવે છે ટેસ્ટી ખાવાનું. હવે પિતાની વાત હોત તો પછી મારે કે જેનીના નો કહેવાય, કે જેની નો કહેવાય, કે જેના પિતા. તો મારે કે જેના કહેવું પડે. પરિતા છે એના પપ્પા જો ટેસ્ટી ખાવાનું બનાવતા હોય તો મારે શું કહેવું પડતું તો whose જ લખે તું. પણ શું લખે whose અને ફાધર લખ્યું હોત, માની લો કે ફાધર શબ્દ હોત તો શું આવે પરિતા છોકરી છે whose એટલે કે અને અહીંયા ફાધર લખ્યું હોત તો whose એટલે કે જેના ફાધર મેક્સ એટલે કે બનાવે છે ટેસ્ટી ફૂડ. સંબંધ દર્શાવે છે. આ પરિતા રહે અને આ એની મમ્મી આ બેનો સંબંધ થયો. સંબંધ જ થયો ને તો સંબંધ દર્શાવે છે એટલે હું જઈ. અને કોઈ છોકરો હોય છોકરી હોય એના લીધે આ રૂપ બદલે એટલા માટે કે જેનું, કે જેની એ શબ્દ બદલાય છે. અહીંયા માતા છે એટલે કે જેની, પિતા હોત તો કે જેના આવે. આગળ જોઈએ કોમલ is the girl. ભાઈ કોમલ શું છે છોકરી છે. whose એટલે કે જો આ whose પછી મેં અર્થ કાઢ્યો. હવે હું શું કહીશ કે જેની અહીંયા કહીશ. અહીંયા હું કે જેની શા માટે કહીશ તો વિચાર કરો કે કોમલ is the girl. પહેલા આખું વાક્ય જોઈ લઈએ. કોમલ is the girl whose key is stolen by someone else. કોમલ છોકરી છે કે જેની ચાવી stolen એટલે કે ચોરાઈ ગઈ by someone else એટલે કોઈ બીજા દ્વારા. તો આ ચાવી સાથેની વાત થાય છે તો ચાવી એનો સંબંધ જ થયો. ચાવી કોઈની ચાવી હતી તો કે મારી ચાવી હતી. તો ચાવી પરિતાની હતી તો પરિતા છોકરી છે અને આ ચાવી વિશે વાત કરવી છે મારે તો કે જેની જ કહેવાય.
અહીંયા કે જેનું તો કહેવાય નહીં. તો આ કોમલ છે એ છોકરી છે, હુઝ એટલે કે જેની, કી એટલે કે ચાવી, સ્ટોલન એટલે કે ચોરાઈ ગઈ છે, બાય સમવન એલ્સ એટલે કે કોઈક દ્વારા. તો આ શું દર્શાવે છે? સંબંધ દર્શાવે છે. અને હુઝ નો અર્થ છે અહીંયા કે જેની. આગળ જોઈએ, રોનક ઇઝ ધ બોય. રોનક શું છે? બોય એટલે કે છોકરો છે. હુઝ એટલે કે જેના, ફાધર એટલે કે પિતા, ઇઝ એટલે કે છે, એન આઈપીએસ ઓફિસર. આઈપીએસ ઓફિસર છે, ઇન્ડિયન પોલીસ સર્વિસ. તો શું કે છે? રોનક છોકરો છે કે જેના પપ્પા એટલે કે પિતા આઈપીએસ ઓફિસર છે. અહીંયા મેં કે જેના અર્થ શા માટે કર્યો? હમણાં જ મેં કીધું હતું કે આ મધર છે, એટલે જગ્યાએ ફાધર લખ્યું હોત તો પછી કે જેની તો લખાય નહીં. હવે એ ફાધર લખ્યું છે તો કે જેની પિતા એમ તો કહેવાય નહીં, કે જેના પિતા એમ જ કહેવાય. સમજો છો? અહીંયા ફાધર લખ્યું છે એટલે પપ્પા છે, તો એ થોડુંક કહેવાય કે રોનક કે જેની પિતા ન કહેવાય. રોનક કે જેના પિતા એ જ સાચું કહેવાય ને. તો હુઝ નો અર્થ એવો જ થાય છે કે જેની અથવા તો કે જેના, પણ અહીંયા પિતા લખેલું છે ને એટલે મેં કે જેના લખ્યું. માતા લખ્યું હોત તો કે જેની લખે. રોનક છોકરો છે કે જેના પિતા આઈપીએસ ઓફિસર છે. ક્લિયર? આગળ જોઈએ, મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. મિસ્ટર શાહ શું છે? ટીચર છે, શિક્ષક છે. હુઝ બેબી એટલે કે છોકરો ઇઝ લર્નિંગ એટલે કે શીખી રહ્યું છે ઇંગ્લિશ ગ્રામર. જો હવે જોજો, મિસ્ટર શાહ ઇઝ અ ટીચર, હુઝ એટલે કે જેનું, બેબી એટલે કે બાળક, લર્નિંગ એટલે કે શીખી રહ્યું છે ઇંગ્લિશ ગ્રામર. તો એનું બાળક છે એટલા માટે અહીંયા મેં શું કીધું? કે જેમ. મિસ્ટર શાહ શિક્ષક છે કે જેનું બાળક લર્નિંગ એટલે કે શીખી રહ્યું છે ઇંગ્લિશ ગ્રામર. અહીંયા હુઝ નો અર્થ શું થશે? કે જેનું. જોઈએ આગળ, રૂમ. ભાઈ આ તકલીફ ક્યારે થાય ખબર છે? કે આપણને ચોખ્ખું ગુજરાતી ના ખ્યાલ હોય ને ત્યારે તકલીફ થાય. આમાં તકલીફ ક્યારે થાય? જોઈએ આગળ, રૂમ. ભાઈ રૂમ નો અર્થ શું થશે? કે જેને. હું તમને એમ કહું કે ડોક્ટર શર્મા ઇઝ અ ડોક્ટર કે જેને ગીવ મી મેડિસિન. એટલે ડોક્ટર શર્મા એક શું છે? ડોક્ટર છે. ડોક્ટર શર્મા એક શું છે? ડોક્ટર છે કે જેને મને દવા આપી. તો એને મને દવા આપી ડોક્ટર સાહેબે, તો એના માટે શું કહેશું? કે જેને. સિમ્પલ ઉદાહરણ છે. તો કઈક ઇંગ્લિશ ની અંદર આ રીતે કહી શકીએ કે ડોક્ટર શર્મા ઇઝ મિસ્ટર ડોક્ટર અથવા તો મિસ્ટર કમલેશ શાહ ઇઝ અ ડોક્ટર. હુમ એટલે કે જેને, ગેવ મી મેડિસિન એટલે કે ગેવ એટલે કે આપી, મી એટલે કે મને, અને મેડિસિન એટલે કે દવા. તો ડોક્ટરે મને દવા આપી તો મારે કે જેને માટે શું શબ્દ યુઝ કરવો પડે? તો કે હુમ યુઝ કરવો પડે. જોઈએ આગળ, ધોની ઇઝ અ ક્રિકેટર. શું કે છે? ધોની એટલે કે ઇઝ એટલે કે છે, ક્રિકેટર એટલે શું? કે ક્રિકેટર છે. ભાઈ ધોની એક ક્રિકેટર છે. હુમ એટલે કે જેને, આ એટલે કે હું, નો એટલે કે જાણું છું, વેરી વેલ એટલે કે ખૂબ સારી રીતે. ધોની ઇઝ અ ક્રિકેટર. ધોની શું છે? ક્રિકેટર છે કે જેને, આ એટલે કે હું, નો એટલે કે જાણું છું, વેરી વેલ એટલે કે ખૂબ સારી રીતે. તો અહીંયા કે જેને માટે મારે કયો શબ્દ યુઝ કરવો પડે? હુમ શબ્દ યુઝ કરવો જોઈએ. હવે આયા પછી કે હુઝ નો આવે કે સંબંધ નથી દર્શાવતો. અહીંયા હું એને જાણું છું, આપણે એને બોલતા હોય, પણ ચોખ્ખી ભાષાની અંદર બોલવા જઈએ તો કે જેને કહેવું જોઈએ આપણે. એટલા માટે અહીંયા શું આવશે? તો કે હુમ આવશે. ત્યાર પછી ધોની ઇઝ ધ પર્સન. પાછું જો મેં ધોની વિશેનું વાક્ય લીધું, તમે ગમે તે નામ લખી શકો છો, મને સારું લાગ્યું મેં ધોની નામ લીધું. તો કે ધોની ઇઝ ધ પર્સન. ધોની શું છે? વ્યક્તિ છે. હુમ એટલે કે જેને, વી એટલે કે આપણે, ઓલ એટલે કે બધા, આપણે બધા શું? રિસ્પેક્ટ. આપણે શું કરીએ છીએ? રિસ્પેક્ટ એટલે માન આપીએ છીએ, આદર આપીએ છીએ, એનો આદર સત્કાર કરીએ છીએ. તો કે ધોની ઇઝ ધ પર્સન કે જેને, હુમ એટલે કે જેને, વી
ઓલ એટલે કે આપણે બધા રિસ્પેક્ટ એટલે કે શું કરીએ છીએ માન આપીએ છીએ તો અહીંયા whom નો અર્થ શું થશે કે જેને થશે ત્યાર પછી જોઈએ વિનય whom એટલે કે જેને we met એટલે કે અમે મળ્યા met એટલે શું છે meet નું ભૂતકાળ આ met એટલે કે મળ્યા he is he એટલે કે તે is એટલે છે honest એટલે શું તો કે પ્રામાણિક અને પર્સન એટલે કે વ્યક્તિ વિનય એટલે કે વિનય whom એટલે કે જેને we met એટલે કે અમે મળ્યા he is honest person એ કેવો છે પ્રામાણિક વ્યક્તિ છે જે વિનયને મળ્યા ને એ એક પ્રામાણિક વ્યક્તિ છે વાક્ય એવું કહેવા માંગે છે ત્યાર પછી જોઈએ મિસ્ટર વિપુલ is a teacher મિસ્ટર વિપુલ is a teacher મિસ્ટર વિપુલ શું છે ટીચર છે whom એટલે કે જેને taught એટલે કે ભણાવ્યું us એટલે કે અમને અને ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ તો મિસ્ટર વિપુલ ઇઝ અ ટીચર એટલે કે મિસ્ટર વિપુલ છે એ શું છે ટીચર છે કે જેને taught એટલે કે ભણાવ્યું અને us એટલે કે અમને ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ મિસ્ટર વિપુલ એક ટીચર છે કે જેને અમને અંગ્રેજી ભણાવ્યું તો આ whom છે અને એ શું દર્શાવશે કે જેને એવો શબ્દ એનો અર્થ થશે તો અહીંયા જે આપણે કહેવાય છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે જે વ્યક્તિ વિશેની વાત કરવાની હતી તો વ્યક્તિ વિશેનું જે વર્ણન કરવાનું હતું એ ફંક્શનને અહીંયા આપણે શું કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ તો તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જો આગળના ફંક્શન છે એની અંદર આપણે પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 અને પાર્ટ 4 એટલે કે ભાગ 1 2 3 4 એ આપણે અપલોડ કરી દીધેલા છે જો ન જોયા હોય તો તમને ડિસ્ક્રિપ્શનની અંદરથી એ ભાગ તમને મળી જશે આપ સર્વનો આભાર